ગોવા અને વિદેશમાં જોવા મળતી ક્રૂઝની મોજ મજા હવે ગુજરાતમાં પણ માણી શકાશે. ચોમાસા દરમિયાન આ ક્રૂઝની સેવા બંધ કરવામાં આવી હતી. તેને 24 નવેમ્બર સોમવારથી ફરી ચાલુ કરવામાં આવી છે અને એ પણ નવા લુક અને નવી સુવિધાઓ સાથે. એકતા ક્રૂઝ ફરી શરૂ થતાં પ્રવાસીઓને પણ જલસો પડી ગયો છે. ક્રૂઝની મજા માણવા માટે લોકો દૂર દૂરથી નર્મદા આવે છે. આ ક્રૂઝના જળમાર્ગેથી સરદાર પટેલની 182 મીટરની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જોવાનો લહાવો જ કંઈક અલગ છે. આ ક્રૂઝની વિશેષતાની વાત કરીએ તો આ ક્રૂઝમાં એક સાથે 200 લોકો બેસી શકે છે. આ ક્રૂઝ દ્વારા 6 કિલોમીટરનો પ્રવાસ કરાવવામાં આવે છે. ક્રૂઝમાં આદિવાસી નૃત્ય સાથે ગીત સંગીતનો પણ જલસો માણવા મળે છે. ક્રૂઝનું ભાડું 430 રૂપિયા પ્રતિ વ્યક્તિ રાખવામાં આવ્યું છે. ક્રૂઝમાં જમવાનું અને નાસ્તાની પણ સુવિધા છે. ગોવામાં ચાલતી ક્રૂઝ જેવી તમામ વ્યવસ્થા અહીં પણ કરવામાં આવી છે. તો દેશ વિદેશથી આવતા પ્રવાસીઓ નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વધુમાં વધુ સમય પસાર કરી શકે તે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળ દ્વારા દર વર્ષે નવા આકર્ષણો ઉમેરવામાં આવે છે. હાલ ગોવામાં ફરતી ક્રૂઝ બોટની જેમ નર્મદા નદીમાં પણ એકતા ક્રૂઝની આકર્ષક સેવા શરૂ કરવામાં આવી છે, જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.